એક ગામડામાં શેઠ બાપા ને જઈને એક જણો કે શેઠ બાપા જય શ્રી કૃષ્ણ. તો આય ભાઈ ભૂરા હું આવ્યો તાજે તાજા કે ભીંડા તમારા માટે લઈ આવ્યો. એમ તાજે તાજા ભીંડા મારા માટે? હા. પેલી વીણી વીણીને મને એમ થયું શેઠ ને દી આવો એટલે મૂકી દે, આમ ખૂણા મૂકી દીધી થેલી. પછી કે બીજું કઈ કામ તો ના જય શ્રી કૃષ્ણ કરીને વયો ગયો. શેઠાણીએ કીધું કે આ ભીંડાનું શાક કરીશું રાતે વ્યારુનું? તો કે ના રાતે વાયડા લાગે. હે કે નહીં રાતે વાયડા લાગે, ચીકણા બહુ હોય. અરે કે તાજે તાજા ભીંડા બિચારો પ્રેમથી થઈ ગયો શાક કરવાની. શેઠ ના હું પાડો તો કે નહીં તને ન ખબર પડે, કાલ બપોરે કરજે. ન કરવા દીધું. હવારે પીડ્યું નો ઓલો ભીંડા વાળો આવ્યો. શેઠ બાપા 100 રૂપિયા ઉછીના જોઈ તો જો પીડ્યા ભીંડા એમ નમ પીડ્યા, કોઈ એને અડ્યું નથી. તો એ શેઠાણીને ખબર પડી કે આ વાયડા લાગે એ આ 5 રૂપિયા ભીંડા હવારમાં 100 રૂપિયા પડે.